ચૌદશની રાત્રે ગામડાઓમાં ચૌદશની જે કંઈ રાત છે એ રાત્રે ભૂત ભુવા ધૂણાન એના બાકડા કંઈ કરતા હોય ને ગામડાઓમાં તો બધું ઘણું બધું સ્મશાનમાં જે વિધિ કરનારા લોકો હોય છે એની વાત મેં કવિતા સાથે વર્ણીને મૂકી છે. એમ કે ચૌદશની રાત્રે આજે કાળી ચૌદશની રાતે મારી કવિતાને ડાકણ વળગી છે અને ડેકલું ડહડહાડ દઈ રહ્યું છે મારા આંગણામાં ભૂવો ભુરાંટીઓ ખાતો ધૂણતો ઉજણતા શબ્દોનું ખપ્પર ભરી રહ્યો છે. ભૂવો ભુરાંટીઓ ખાતો ધૂણતો ઉજણતા શબ્દોનું ખપ્પર ભરી રહ્યો છે. ભુવા અને કુવાનો સંબંધ તો આદિયુગનો છે મારા ભાઈ. ભુવા અને કુવાનો સંબંધ તો આદિયુગનો છે મારા ભાઈ. ક્યારેક કોરા તો ક્યારેક ભરેલા એટલે આ ખપ્પરમાં ધરાવાય છે લોહીનું સત્તર. ભૂવો મારો પીટ્યો ક્યાં મૂવો એણે વાયણું વાળ્યું તોય આ કરોડરજ્જુ વિનાનું આકાશ તો મારા ખોળામાં આવીને લપાઈ ગયું. એણે વાયણું વાયું તોય આ કરોડરજ્જુ વિનાનું આકાશ તો મારા ખોળામાં આવીને લપાઈ ગયું. હવે આંખ ખોલું તો અંધારું ને શ્વાસ લઉં તો ગંધારું. ક્યાં જઈને ઊભા રહેવું આ ભુવાને? ચૌદશની આ કરાળ કાળી રાતે આંબલી ઉપર પાંદડે દીવા પ્રગટે છે અને આખી રાત વાગ્યા કરે છે ડેકલું મારામાં. જો તમે જ કહો મારા ભાઈ આ કવિતાને વળગેલી ડાકણને કેવી રીતે વાળવાની મારે?